નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને વાર્તાને અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। તો ચાલો વાર્તા શરૂ કરીએ। સવારના 7 વાગ્યા છે ને બેલ વાગે છે। અંદરથી અવાજ સંભળાય છે, કોણ? આવું છું, ઊભા રહો। થોડી વારમાં દરવાજો ખુલે છે ને 8 વર્ષનો પ્રીત કહે છે, અરે દીપક પપ્પા, તમે આજે વહેલા આવી ગયા? હા બેટા, હું આવી ગયો। આજે કેમ કે આજે મારા વહાલા દીકરા પ્રીતની મમ્મીનો જન્મદિવસ છે, એવું દીપક કહે છે। અરે પપ્પા, પણ મમ્મી તો ભગવાનના ઘરે છે, તે તો ક્યારેય આવતી નથી। શું તે આજે આવશે? એવો પ્રશ્ન પ્રીત પૂછે છે। જવાબ આપતા દીપક કહે છે, હા બેટા, તારા મમ્મીને ભગવાનના ઘરે ગયા 7 વર્ષ થઈ ગયા છે, પણ તે આપણી સાથે જ છે। ચાલ પ્રીત, તૈયાર થઈ જા, જલ્દી જલ્દી આપણે કેક કાપીએ। હા પપ્પા, ચાલો ને કેક કાપીએ। પણ પપ્પા, હું કેક મારી શાળાના બાળકો માટે લઈ જઈશ। હા, દીપક હા કહે છે। બંને પ્રીતની મમ્મીનો ફોટો ટેબલ પર મૂકે છે ને કેક કાપે છે। એવામાં દરવાજાનો બેલ રણકે છે। દીપક દરવાજો ખોલવાનો પ્રીતને કહે છે। પ્રીત દરવાજો ખોલે છે તો તે ખુશ થઈ જાય છે ને કહે છે, અરે વૈશાલી દી, તમે ક્યાંથી? વૈશાલી કહે છે, અરે આજે કઈ ખાસ છે, સરસ મજાનું ઘર લાગે છે આજે તો। ત્યારે પ્રીત કહે છે, અરે દી, આજે તો મારી મમ્મીનો જન્મદિવસ છે ને તે આજે મારા ઘરે આવવાની છે, એવું તારી મમ્મી સાથે મને મળાવજે હો, એવું વિશાલી કહે છે। હવે વાત આગળ શરૂ થાય છે તે પહેલા કહી દઉં તમને કે વૈશાલી કોણ છે। વૈશાલી પ્રીતના ફળિયામાં રહેતી એ ફળિયાની હિરોઈન છે। નખરાળી, તોફાની, સ્માર્ટ। તેને પામવા માટે ફળિયાના છોકરા તેની આગળ પાછળ આટા મારે છે। ચહેરો પણ કોમળ ને એના પણ ચશ્મા, જાણે પૃથ્વીની પરીને પાછી ઉંમર પણ 20 વર્ષની। પ્રીત કહે છે, દી, આવો આપણે કેક કાપીએ। દીપક પણ કહે છે, હા હા વૈશાલી, એકદમ। ક્યાંથી તું? આજે આવીને સારું થયું કે તું આવી, કેમ કે આજે પ્રીતની મમ્મીનો જન્મદિવસ છે। એકચ્યુઅલી મારે કોલેજના પ્રોજેક્ટ વર્ક માટે તમારું લેપટોપ જોઈએ છે, કેમ કે મારું લેપટોપ વર્ક આજે નથી કરતું, એટલે મને લેપટોપ આપશો, એવું વૈશાલી કહ્યું। ત્યારે જવાબ આપતા દીપક કહે છે, હા કેમ નહીં, એમ પણ કાલે રવિવાર છે ને મારે ઓફિસે રજા છે, લઈ જજે, પણ ચલ પેલા કેક કાપીએ। વૈશાલી કહે છે, શ્યોર, કેમ નહીં, આજે ભાભીની બર્થડે છે તો પાર્ટી તો કરવાની જ ને। બધા કેક કાપે છે, એકબીજાને ખવડાવે છે। પછી વૈશાલી લેપટોપ લઈને પોતાના ઘરે જાય છે ને લેપટોપ ચાલુ કરી નેટ ચાલુ કરવા જાય છે। તેવામાં તેની નજર એક ફોલ્ડર પર પડે છે। એ ફોલ્ડર વૈશાલી ખોલવા જાય છે, પણ તેને વિચાર આવે છે કે કોઈનું પર્સનલ ફોલ્ડર જોવાય ખરું? લાંબા વિચાર કર્યા પછી તે નક્કી કોઈનું પર્સનલ ફોલ્ડર ના ખોલવું જોઈએ, એમ પાકો નિર્ણય કરીને તે ફોલ્ડર ઓપન કરતી નથી અને પોતાનું કામ કરે જાય છે। એવામાં તેની મમ્મી આવે છે ને કહે છે, વૈશાલી સાંભળે છે? બાજુવાળા દીપકભાઈ નો ફોન છે। વૈશાલી ફોન લે છે ને કહે છે, હા દીપકભાઈ બોલો। દીપક, અરે વૈશાલી, એક કામ કરજે, ડેસ્કટોપ પર જે ફોલ્ડર માય લાઈફ છે ને તેને જરા ડિલીટ કરી દે ને પહેલા। એટલે વૈશાલીને શક જાય છે કે એવું તે શું ફોલ્ડરમાં છે કે તે ફોલ્ડર ડિલીટ કરવા માંગે છે। પણ વૈશાલી દીપકને કહે છે, અરે હા, હાલ જ હું ડિલીટ કરી દઉં છું ને તમને સ્ક્રીનશોટ પણ મોકલું છું। દીપક વૈશાલીનો આભાર માને છે
ને ફોન મૂકી દેશે. વૈશાલી ફોલ્ડર ડિલીટ કરી ઇમેજ પણ મોકલી દેશે. પણ ઇમેજ મોકલ્યા પછી ફોલ્ડરને રિસ્ટોર કર્યા પછી તે ફોલ્ડરને વાંચવાનું નક્કી કરે છે. વૈશાલી જેવું ફોલ્ડર ઓપન કરે છે તો તેમાં દીપકની પત્ની માહિના હિમલ હોય છે. વૈશાલી તે ઓપન કરે છે અને હિમલ વાંચે છે. ઈમેલમાં લખેલું હોય છે, મારો આ છેલ્લો ઈમેલ હશે. હું જ્યારે 17 વર્ષની હતી ત્યારે મારું અફેર મારા ફળિયામાં રહેતા અને મારે સાથે ભણતા તીર્થ સાથે હતું. હું તીર્થને ખૂબ પ્રેમ કરતી હતી. તીર્થ પણ મને ખૂબ પ્રેમ કરતો હતો. પણ જ્યારે 18 વર્ષની થઈ ત્યારે મેં મારા પિતાજી સામે પ્રસ્તાવ મૂક્યો કે હું તીર્થ સાથે લગ્ન કરવા માંગુ છું. ત્યારે મારા પિતાજીએ આ સંબંધની ના કહી દીધી, કારણ કે તીર્થને હું અલગ જ્ઞાતિના હતા. હવે અમારા લગ્ન શક્ય ન હતા. પણ તીર્થ અને હું લગ્નતર સંબંધ પછીના સંબંધને પણ વટાવી ચૂક્યા હતા. તીર્થે ભાગીને લગ્ન કરવા માટે પણ મને કહ્યું, પણ હું ભાગીને લગ્ન કરવા માટે સંમત ન હતી. એટલે તીર્થ માટે તો હું બેવફા થઈ. થોડા દિવસ પછી મારી સગાઈ દીપક સાથે કરી દેવામાં આવે છે. દીપક સાથે મારી જ્યારે પહેલી મુલાકાત થઈ ત્યારે સ્વાભાવિક છે કે દીપક મને નાસ ગમે, કારણ કે મારા હૃદયમાં તો તીર્થ જ વસેલો હતો. પણ દીપકનો સ્વભાવ જ એટલો સરસ હતો કે મારા ઘરના તમામને દીપક પસંદ હતો. દીપકની ઉંમર 21 વર્ષની થઈ જતી હતી અને મારી ઉંમર 18 વર્ષની હતી. એટલે અમારા લગ્ન પણ થઈ ગયા. આ દરમિયાન તીર્થ મને તેની સાથે લગ્ન કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ હું મજબૂર હતી કે તેની સાથે લગ્ન કરી ન શકી. પરંતુ હું એટલી નાદાન હતી કે તીર્થને કહી દીધું કે હું તેને મળતી રહીશ. લગ્ન પછી હું જ્યારે પહેલી વખત સાસરે ગઈ ત્યારે મને અહેસાસ થયો કે આવું સાસરું તો કોઈ ભાગ્યવાન સ્ત્રીને જ મળે. અહીંયા ઘરની વહુને વહુ તરીકે નહીં પણ દીકરીની જેમ રાખવામાં આવતી હતી. દીપક પણ સારો હતો. તે કોઈ દિવસ મને રોકટોક કરતો ન હતો. પરંતુ જ્યારે દીપક કંપનીના કામ માટે બહાર જતો ત્યારે હું તીર્થને મળવા પહોંચી જતી હતી. એક વખત તો તીર્થ અને મને દીપક શહેરમાં જોઈ ગયો, પરંતુ ઘરે આવીને દીપકે મને સહેજ પણ તીર્થ વિશે પૂછ્યું ન હતું અને તે ચૂપચાપ આ બધું સહન કરતો હતો. મારી ભૂલો તો બહુ હતી, પણ હું દીપક સામે આ કહી શકતી ન હતી. પણ જ્યારે મને ખબર પડી કે હું દીપકના છોકરાની માતા બનવાની છું ત્યારે મેં તીર્થને કહી દીધું કે તીર્થ, હવે આપણા આ સંબંધો શક્ય નથી. ત્યારે તીર્થે મને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું અને મને કહેવા લાગ્યો કે તેની સાથેના તમામ ફોટા તે તેની સાસરીએ પહોંચાડશે. માટે હું ખૂબ ડરી ગઈ. મને અહેસાસ થયો કે જે તીર્થને હું સારો સમજતી હતી તે તીર્થ સારો નથી, પણ એક નીચ કક્ષાનો માણસ છે. મારાથી હવે આ સહન થતું ન હતું. એટલે મેં દીપકને બધું કહી દીધું. દીપકને આ સાંભળીને ખૂબ આઘાત લાગ્યો, પણ તેણે મને તે વખતે પણ સાથ આપ્યો, કારણ કે તે વખતે મારા સારા દિવસો જતા હતા. મારી જિંદગીમાં મુશ્કેલી ત્યારે આવે છે કે જ્યારે હું એક છોકરાની માં બનું છું. ત્યાર પછી એક દિવસ દીપક ઘરે હોતો નથી ત્યારે મારી સાસરીમાં તીર્થ આવે છે અને મારા અને તેના ફોટા બંને મારા સાસુ અને સસરાને આપીને જાય છે. ત્યારે મારો છોકરો લગભગ એ વખતે 9 મહિનાનો હોય છે. મારો ભૂતકાળ
હવે સતો થઈ જાય છે. ત્યારે દીપક મારા સાસુ સસરા આગળ પણ તે મને સાચી જ સાબિત કરવા માટે પ્રયત્ન કરે છે. પણ મને હૃદયથી એવું થતું હોય છે કે મારા લીધે ક્યાં સુધી દીપક બધા સામે લડતો રહેશે. મેં કરેલી એક નાનકડી ભૂલના લીધે દીપકને કેટલા સામે લડવું પડશે. એટલે જીવનથી હું એટલી કંટાળી જઉં છું કે હું જ્યારે કાર લઈને મારા પિયરે જતી હોઉં છું ત્યારે મારી ભૂલ મને સતત યાદ આવે છે અને હું કાર પરથી મારો કાબુ ગુમાવી બેસું છું ને ઝાડ સાથે અથડાઈ જાઉં છું. પછી તો હું જ્યારે ભાનમાં આવું છું ત્યારે સીધી હોસ્પિટલમાં જ હોઉં છું. મારી આગળ પાછળ જો કોઈ સેવા કરવા વાળું હોય તો તે માત્ર દીપક જ હોય છે. દીપકે મારી સેવા ખૂબ કરી હોય છે. તેને મને બચાવવાના તમામ પ્રયત્નો કર્યા છે, પણ ડોક્ટરે કહ્યું છે કે મારી કિડનીની અંદર અસર થવાથી હું હવે 10 દિવસથી વધારે જીવી શકું તેમ નથી. દીપક કિડની આપવા પણ તૈયાર થઈ જાય છે, પરંતુ હું તેને ના કહું છું, કારણ કે મારા દીકરાને રાખવા માટે કોઈ તો જોઈશે ને. બસ આટલો ઈમેલ વાંચતા વાંચતા તો વૈશાલીની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. વૈશાલીને અહેસાસ થઈ ગયો કે દીપક એટલો વફાદાર હોવા છતાં તેની સાથે બહુ ખોટું થયું. તેને એક પત્નીનો પ્રેમ ના મળ્યો. બીજા ઈમેલ દ્વારા વૈશાલીને ખબર પડે છે કે દીપકની પત્ની મરી ગયા પછી પોતાના પુત્ર માટે તેણે બીજા લગ્ન ના કર્યા, કેમ કે દીપકની ઉંમર તો અત્યારે 28 જ વર્ષ છે. પણ આ ઈમેલથી વૈશાલીના હૃદયમાં દીપક પ્રત્યે લાગણી જન્મે છે ને તેનું મન કહે છે કે તે હવે પ્રીતને તેની મમ્મીની ખોટ નહીં આવવા દે અને દીપકની પત્નીની પણ. આટલું વિચારવાથી વૈશાલી તૈયારીમાં તો એકમાં એક પત્ની બની શકે તે શક્ય નહોતું, માટે તે દીપકની નજીક આવવાનું વિચારે છે. વૈશાલી નજીક આવવા માટે પોતાના તમામ પ્રયત્નો શરૂ કરી દે છે. તેને તો બસ દીપકના હૃદયની અંદર થોડી જગ્યા જોઈતી હતી. 3 દિવસ પછી જ્યારે કોલેજમાં શિક્ષક દિન હોય છે ત્યારે વૈશાલી આચાર્ય બની હોય છે. તે દીપકને તેનું લેપટોપ આપવા માટે જાય છે. દરવાજાનો બેલ વગાડે છે ને રોજ 8 વાગે ઉઠવા વાળો દીપક ઊંઘમાંથી ઉઠે છે ને દરવાજો ખોલે છે. દરવાજો ખોલતા જ તેની નજર વૈશાલી પર પડે છે, પણ દીપકને તો લાગ્યું જ ના કે આ વૈશાલી છે. તેને તો વૈશાલી માં તેની પત્ની દેખાય, કારણ કે આજે વૈશાલીએ એવા જ કપડાં પહેર્યા હતા જેવા કપડાં દીપકની પત્ની પહેરતી હતી. અરે માત્ર કપડાં જ નહીં, પણ દીપકની પત્નીની તમામ નાની નાની વાતોનું ઉત્કરણ કરીને તેને ગમતી નેલ પોલિશનો કલર, તેનું માથું ઓળવાની સ્ટાઇલ, તેને ગમતા ચશ્મા વગેરે જેવી તમામ નાનામાં નાની બાબતોને ધ્યાને લઈને વૈશાલીએ જાણે દીપકની જ પત્નીનું રૂપ ધારણ કરી લીધું હોય તેમ લાગતું હતું. એક સમય માટે તો દીપક પણ ભૂલી ગયો કે સામે ઊભેલી વ્યક્તિ કોઈ બીજું નથી પણ વૈશાલી છે. પણ કોઈ આમ ઊભેલી છોકરીને એકદમ કશું પૂછાય ખરું? માટે દીપક સાદી અને સરળ ભાષામાં કહે છે, અરે વૈશાલી, આજે આ બધું શું છે ને તું વળી સાડીમાં? તું તો કોઈ દિવસ સાડી કે એવું પહેરતી નથી. વૈશાલી જવાબ આપતા કહે છે, અરે દીપક, તમને પણ યાદ નથી, આજે તો શિક્ષક દિન છે અને હું પ્રિન્સિપલ બની છું. દીપક કહે છે, ઓહ સોરી,
પ્રિન્સિપલ મેડમ, હા, અરે સારું થયું વૈશાલી તું આવી. હું પણ ભૂલી ગયો કે આજે પ્રીત પણ શિક્ષક બન્યો છે અને તેને પણ મારે તૈયાર કરવાનો છે. વૈશાલી કહે છે, દીપક તમે પ્રીતને તૈયાર કરો, મારે પણ કોલેજ જવાનું મોડું થાય છે. હું પણ કોલેજમાં જાઉં છું. વૈશાલીના ગયા પછી દીપક મનમાં વિચાર કરે છે, વૈશાલી આજે મને દીપકભાઈની જગ્યાએ દીપક કહ્યું ને આજે તે પ્રીતની મમ્મીની જેમ જ તૈયાર થઈ હતી. માટે દીપક હવે આમાં કંઈક તો કારણ છે ને આવું વ્યક્તિ ત્યારે જ કરે જ્યારે તે સામેવાળી વ્યક્તિને પ્રેમ કરતી હોય. પણ આ યોગ્ય નથી કે વૈશાલી મારી જિંદગીમાં આવે, કારણ કે મારી જિંદગીમાં પ્રીતની મમ્મીનું સ્થાન બીજું કોઈ ના લઈ શકે. આવું દીપક વિચારે છે ને નક્કી પણ કરે છે કે તેને વૈશાલી સાથે કામ પૂરતો જ સંબંધ રાખવો જોઈએ. આમ વિચારી તે પ્રીતને તૈયાર કરે છે ને શાળાએ મોકલે છે. આ બાજુ વૈશાલી કોલેજમાં જાય છે તો બધાને તેને કહે છે, મોડર્ન ગર્લ આજે તો વધારે મોડર્ન લાગે છે. સાચે યાર, આજે વૈશાલી તું બહુ ફાઇન લાગે છે. વૈશાલી તને ક્યાંક પ્રેમ તો નથી થયો ને? વૈશાલી મનમાં તો મલકાય છે, તેની પ્રસન્નતા થઈ તે તો ગમ્યું, પણ પોતાના મિત્રો આગળ તે સાચી હકીકત ના કહી શકી. પણ તેને એટલું કહ્યું, બસ આ તો કોઈના દિલમાં જગ્યા બનાવવાની છે. આ વૈશાલીના શબ્દો તેના મિત્રો સમજ્યા તો ખરા, પણ વૈશાલીના મોઢામાંથી નીકળશે તેવું કોઈએ કમનમ્યું નહોતું. કહેવાય છે કે જ્યારે વ્યક્તિની જિંદગીમાં બે રાત્રિ એવી હોય છે કે તે ઊંઘી શકતી નથી. એક તો જ્યારે દુઃખ હોય ત્યારે ને બીજી જ્યારે તેની જિંદગીમાં ખુશીનો દિવસ હોય ત્યારે. તેમ આજે વૈશાલીને ઊંઘ જ નથી આવતી, પણ તે દીપકથી નજીક આવવા માટે ટ્યુશન શરૂ કરવાનું વિચારે છે, જેથી પ્રીત તેને ત્યાં ટ્યુશનમાં આવે ને તે દીપક વિશે અને તેની પત્ની વિશે પ્રીત દ્વારા બધું જાણી શકે. બસ આ જ રસ્તો તેને દીપકથી નજીક આવવાને. એમ પણ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને એવી જ વ્યક્તિ ગમે કે તે નાનામાં નાની બાબતની પણ કાળજી રાખતી હોય. સાચું કહું ને તો પ્રેમની શરૂઆત જ એકબીજાની કાળજી રાખવાથી થતી હોય છે. પછી પ્રેમ ભલે બે પ્રેમીઓનો હોય કે પછી પતિ પત્નીનો હોય. વૈશાલી બીજા દિવસથી ટ્યુશન પણ શરૂ કરી દેશે ને પ્રીત પણ દીપક આગળ વૈશાલીને ત્યાં ટ્યુશન જવાની જીદ કરે છે. દીપક પણ પુત્રની જીદ આગળ હારી જાય છે ને વૈશાલીને ત્યાં પ્રીત ને ટ્યુશન મૂકવા માટે જાય છે. વૈશાલી દીપકને જોતા જ ખુશ થઈ જાય છે ને તેના માટે તે ચા બનાવીને લાવે છે ને બંને વચ્ચે પ્રીતને ટ્યુશન માટેની વાતચીત થઈ જાય છે. બસ શરૂઆત થઈ ગઈ. વૈશાલી પહેલા દિવસે પ્રીત સાથે વાત જ કરે છે ને લેસન આપે છે ને પ્રીત ને સહી કરાવવાનું કહે છે તેના પપ્પાની. પણ દીપક એમાં સહી કરતો નથી. એવું લગભગ એક અઠવાડિયા સુધી બને છે. એટલે વૈશાલીને એવું લાગે છે કે દીપકને તેનામાં રસ નથી. પણ લગભગ એક અઠવાડિયા પછી દીપક પ્રીતની ટ્યુશનની નોટ જોવે છે. તેમાં વૈશાલીની સહી જોતા તેને થોડું અજુગતું લાગે છે, કારણ કે વૈશાલી તો સહી એવી કરતી હતી કે દીપક જ વંચાય. દીપકને થોડો શક જાય છે. તે આખી રાત અત્યાર સુધી
બન્યું તે વિચારે છે ને તેને હવે પાકું થઈ જાય છે કે વૈશાલી ગમે તે રીતે તેની નજીક આવવા ઈચ્છે છે. પણ દીપક મનમાં વિચાર કરે છે, હું 28 વર્ષનો છું અને વૈશાલી 20 વર્ષની છે. મારે તો બાળક છે ને વૈશાલી તો કુંવારી છે. એક ફળિયામાં સંબંધ બગાડવો તે પણ યોગ્ય નથી. માટે તે વૈશાલીને મળવાનું નક્કી કરે છે. તે વૈશાલીને ઘરે ફોન કરે છે અને કહે છે, વૈશાલી તું મને મળવા આવીશ? વૈશાલી તો રાજીની રેડ થઈ જાય છે ને તે તૈયારીમાં હા પાડે છે. બીજા દિવસે દીપક મળવાના સ્થળે બેઠો હોય છે ને વૈશાલી એવી તૈયાર થઈને આવે છે કે જાણે તે દીપકની પહેલી પત્ની હોય. બે ઘડી માટે તો તેને વૈશાલીમાં તેની પત્ની દેખાય છે. વૈશાલી નજીક આવીને કહે છે, વૈશાલી, હાય દીપક, હાઉ આર યુ? દીપક, હેલો, આઈ એમ ફાઇન એન્ડ યુ? વૈશાલી, આઈ એમ ઓલ્સો ફાઇન. કોઈ ખાસ કામ હતું? દીપક, હા વૈશાલી, શું કામ હતું આમ અચાનક? દીપક, મારે તારી સાથે થોડીક વાત કરવી છે. વૈશાલી, હા બોલો ને. દીપક, વૈશાલી, તે મારા લેપટોપમાં રહેલું ફોલ્ડર જોયું હતું ને? વૈશાલી, સોરી, પણ મારી જાતને રોકી ના શકી. દીપક, વૈશાલી, તે મારી અંગત વાત જાણીને મારી પત્ની વિશે તે વાંચ્યું પણ છે, બરાબર ને? વૈશાલી, હા દીપક, મને તને બીજા દિવસે દેખ્યા પછી મને લાગેલું, પણ વૈશાલી આ શક્ય નથી. તું કુંવારી છે ને આપણી જ્ઞાતિ પણ અલગ છે. એટલે મહેરબાની કરીને આપને મિત્ર તરીકે રહીએ તો સારું. પણ એનાથી આગળ સંબંધ વધારવા નથી માંગતો. વૈશાલી, દીપક, શું ફેર પડે કુંવારી હોવ કે ના હોવ? મને કોઈ ફરક નથી પડતો. તારા જેવો પત્નીની કદર કરનાર વ્યક્તિ મને આ જન્મમાં પણ નહીં, પણ 7 જન્મમાં પણ નહીં મળે. ને હું પ્રીતને માતાનું સુખ આપવા માંગુ છું ને તને એક પત્નીનું. જિંદગીમાં હંમેશા પોતાના વિશે વિચારવું યોગ્ય નથી. દીપક, બસ હું એટલું જાણું છું કે મારા નામની પાછળ તારું નામ તો મેં લગાડી દીધું છે. બસ હવે તું મારા નામની પાછળ તારું નામ લગાડે કે નહીં તે તારે જોવાનું. આઈ લવ યુ. દીપક, વિલ યુ મેરી વિથ મી? દીપક, વૈશાલી જેટલું સરળ સમજે છે તેટલું આ સરળ નથી. એમાં ઘણી મુશ્કેલી છે. તું અત્યારે નાદાન છે માટે આમ વિચાર કરે છે, પણ સમજ મને પ્લીઝ, મારા વિશે આમ ના વિચાર. વૈશાલી, દીપક, મારા પ્રશ્નનો આ જવાબ નથી. સમાજ સાથે હું લડી લઈશ. દીપક, અરે તું કેમ સમજતી નથી? મારો જવાબ ના છે. વૈશાલી, દીપક, ભલે તું ના કહે પણ હું જાણું છું કે તું મને પ્રેમ કરે છે. દીપક, બાય, હું જાઉં છું અને આ સંબંધ શક્ય નથી. દીપક જાય છે ને તે જ વખતે વૈશાલી તેનો હાથ પકડી લેશે ને કહે છે, દીપક, પ્લીઝ ના જા. હું તને સાચે પ્રેમ કરું છું. હું કુંવારી રહીશ પણ લગ્ન બીજે નહીં કરું. પ્લીઝ. પણ દીપક માનતો નથી ને ત્યાંથી જતો રહે છે. વૈશાલી નિરાશ થઈને ઘરે પાછી આવે છે. પણ કહેવાય છે ને કે સ્ત્રી હઠ હોય તો કોઈની તાકાત નથી કે તેને પાછી પાડી શકે. એમ પણ વૈશાલી નાદાન છે માટે નખરા તો કરવાની ને ઘર પણ સામસામે હોવાથી દીપક બહાર બ્રશ કરવા આવે તો વૈશાલી પણ આવી જાય. દીપક બહાર બેસે તો વૈશાલી પણ
બહાર આવી જાય. દીપક સાંજે ચાલવા જાય તો વૈશાલી પણ ચાલવા જાય. દીપકના મોબાઈલ પર ટિકટોક પર વિડીયો બનાવીને મોકલે છે. ઇન્સ્ટા પર મેસેજ કરે છે. આ બધું સામાન્ય બની જાય છે. આ બધું કરવા છતાં દીપક તેની સામે જોતો પણ નથી. માટે વૈશાલી કંટાળી જાય છે ને સીધી દીપકની ત્યાં જતી રહે છે. દીપક ઘરે એકલો જ હોય છે. દીપક, શું થયું વૈશાલી? કેમ અત્યારે અહીંયા? વૈશાલી, તને હું બહુ ઇગ્નોર કરતા આવડે છે નહીં? દીપક, તો શું કરું કહે મને. તું સમજવા તૈયાર નથી. રોજ બ્રશ કરું તો તું બહાર આવે છે. રોજ ચાલવા નીકળું તો ચાલવા આવે છે. પણ સાચું કહું, હું તને હવે ચાહવા લાગ્યો છું. આઈ લવ યુ વૈશાલી. વૈશાલીના પગ તળેથી જાણે જમીન જ ખસી ગઈ હોય એમ લાગ્યું. માટે તેણે પૂછ્યું, શું બોલ્યો દીપક? ફરી બોલતો. દીપક, આઈ લવ યુ વૈશાલી. વૈશાલી, આઈ લવ યુ ટુ. દીપક, તે બહુ રાહ જોવડાવી મને. આમ સીધું ના કહેવાય. દીપક, વૈશાલી, હું તને પ્રેમ તો કરું છું, પણ આપણા સંબંધને તારા ઘરના નહીં સ્વીકારે. વૈશાલી, દીપક, મારા ઘરના આપણને સ્વીકારશે. હું વાત કરીશ. દીપક, પણ મારે પ્રીત પણ છે, એનું શું? વૈશાલી, તે મારા છોકરા બરાબર છે. મને આજે તારે મારી સાથે ડિનર પર આવવાનું છે ને હા, પ્રીતને પણ લઈને આવશે. દીપક કહે છે, હા ચોક્કસથી, મળીએ હોટલમાં. દીપક અને વૈશાલી ડિનર માટે જાય છે. ત્યાં સરસ મજાનું ગીત પણ વાગતું હોય છે. નેનો વાલેને છેડા. પણ ભગવાન પણ ક્યાં પ્રેમને સરળતાથી મળવતો હોય છે. તે જમતા હોય છે ને વૈશાલીના કાકાને કાકી ને એમ ત્યાં જ જમવા આવે છે ને વૈશાલી અને દીપકને જોઈ લેશે. વૈશાલીની નજર તેની કાકીની નજર સામે મળી જાય છે ને કાકી પૂછે છે દીપક વિશે. પણ પ્રીત સાથે હોવાથી વૈશાલી બહાનું કાઢી દેશે. પરંતુ વૈશાલીની કાકી વૈશાલીની મમ્મીને જણાવી દેશે. વૈશાલી સાંજે ઘરે આવે છે. વૈશાલી સાંજે ઘરે આવે છે. તેની મમ્મી આવતાની સાથે તેને પૂછવા જાય છે. પણ વૈશાલી તેને કહી દેશે કે તે દીપક સાથે એમ જ જમવા ગઈ હતી, કેમ કે પ્રીત જીદ કરતો હતો એટલે. વૈશાલીની મમ્મી વાત માની જાય છે ને વૈશાલી પોતાના રૂમમાં જઈને દીપકને કોલ કરે છે ને કહે છે, કશું ટેન્શન ના લેતો, મેં મમ્મીને કહી દીધું છે. પ્રીત જીદ કરતો હતો એમ, એટલે તે માની ગઈ છે. દીપક કહે છે, વાંધો નહીં, સૂઈ જાવે, થાકી ગઈ હઈશ. વૈશાલી, હા બહુ જ થાક લાગ્યો છે, ગુડ નાઇટ. બંને સૂઈ જાય છે. બીજા દિવસે વૈશાલીના સગામાં લગ્ન હોવાથી વૈશાલી ત્યાં તેના મમ્મી પપ્પાની સાથે ત્યાં જાય છે. પણ રોજ જીન્સ પેન્ટમાં જતી વૈશાલી સાડી પહેરીને જાય છે. ત્યારે બધાની નજર માત્ર ને માત્ર વૈશાલી પર જ આવીને અટકી જાય છે ને એવામાં વૈશાલીની મમ્મીની પાસે એક સંબંધી આવે છે. તે વૈશાલીને માટે માગું લઈને આવે છે. વૈશાલીની મમ્મી બધું વૈશાલી પર છોડે છે. માટે તે વૈશાલીને બોલાવીને બધી વાત કહે છે. વૈશાલી એકદમ ટેન્શનમાં આવી જાય છે કે હવે શું થશે, કેમ કે વૈશાલીએ તો આવું સપનામાં પણ નહોતું વિચાર્યું ને તે છોકરો જોઈને ઘેર જશે ને દીપકને ખબર પડશે તો દીપકને એમ થશે કે તેણે વિશ્વાસઘાત કર્યો. માટે તે દીપકને કોલ કરે છે
દીપક કોલ ઉપાડે છે. દીપક: હા વૈશાલી, બોલ, શું થયું? વૈશાલી: અરે દીપક, હું બહુ મુશ્કેલીમાં છું. હું લગ્ન પ્રસંગમાં અહીંયા આવી છું ને અમારા કોઈ સંબંધીએ કોઈ છોકરો બતાવ્યો છે મારા માટે, ને મારી મીટિંગ પણ તેની સાથે છે. તો હું શું કરું? દીપક: વૈશાલી, હજુ કહું છું, તને જો ગમતો હોય તો હા પાડી દેજે. વૈશાલી: દીપક, મારે હા જ પાડવી હોત તો તને શું કામ ફોન કરતી? હું તેને ના જ પાડવાની છું. બસ આટલું કહેવા મેં તને કોલ કર્યો છે. બાય. વૈશાલી ફોન કટ કરી દેશે. દીપક ફોન મૂક્યા પછી પોતે પણ ટેન્શનમાં આવી જાય છે. કારણ કે પ્રેમ તો તેને પણ છે ને. પોતાના પ્રેમને બીજા સાથે જોતા કોણ ટેન્શનમાં ના આવે. પાછો વિચાર પણ આવે છે કે વૈશાલી પોતે જ ના પાડવાનું કહેતી હતી તો તે ના જ પાડશે. પણ શું તે સમયે આવશે, ના પડશે ખરી? વૈશાલીની મીટિંગ ગોઠવાય છે. મિહિર: હાય, કેમ છો? હું મિહિર, ને તમે? વૈશાલી: બરાબર ને? વૈશાલી: હા, હું વૈશાલી. મિહિર: અચાનક જ બધું ગોઠવાઈ ગયું. વૈશાલી: હા, મને તો આશા જ નહોતી કે કોઈ એકદમ આમ મીટિંગ ગોઠવી દે. મિહિર: એ તો છે. કેટલું ભણ્યા છો આપ? વૈશાલી: મેં BSc કર્યું છે. મિહિર: સરસ. મેં પણ BSc કર્યું છે ને હું કંપનીમાં જોબ કરું છું ને મારો પગાર 75,000 પ્રતિ માસ છે. વૈશાલી: સરસ. મિહિર: બીજું કહો આપ. વૈશાલી: કહેવું તો ઘણું છે પણ ક્યાંથી શરૂ કરું તે ખ્યાલ નથી આવતો. મિહિર: ડોન્ટ માઇન્ડ, આપ કહી દો. વૈશાલી: એકચ્યુઅલી હું કોઈ બીજાને ચાહું છું ને એના સિવાય મારી જિંદગીમાં બીજા કોઈ છોકરાને સ્થાન નથી. મિહિર: એવું તો શું છે તે છોકરામાં? વૈશાલી: બસ મારા પ્રેમનો દીપક છે. મિહિર: તમને જો બીજો છોકરો ગમે છે તો મારી સાથે મીટિંગ કેમ ગોઠવી? વૈશાલી: ઘરનાને ના પાડી પણ નહોતી શકતી. મિહિર: ઓકે, બાય ધ વે, નાઇસ ટુ મીટ યુ. વૈશાલી: ઓકે. બંને પરિવારને તો આ સંબંધ મંજૂર હતો કારણ કે વૈશાલી રૂપનો અંબાર હતી તો મિહિર પણ ઓછો નહોતો. વાસ્તવિક દુનિયાનો વાસ્તવિક હીરો હતો. સાચું કહું તો વૈશાલીની જોડી જો બને તો વિશ્વની સૌથી સુંદર જોડી બને. પણ જ્યારે વૈશાલીના ઘરનાએ પૂછ્યું ત્યારે વૈશાલીએ ના પાડી દીધી કે તેને મિહિર પસંદ નથી. ત્યારે ઘરનાએ મિહિરમાં ખામી શું છે તે પૂછ્યું તો વૈશાલીએ કહ્યું ના. આ બાજુ મિહિર ના ઘરનાએ મિહિરને પૂછ્યું તો મિહિરે સાચું કહી દીધું કે વૈશાલી કોઈ બીજા છોકરાને પ્રેમ કરે છે. થોડા સમય પછી વૈશાલીના ઘરે મિહિરના ઘરે ફોન કર્યો ને કહ્યું કે તમારી છોકરી બીજો છોકરો પસંદ છે માટે આ સંબંધ થઈ શકે તેમ નથી. ત્યારે વૈશાલીની માતા અને પિતાને આઘાત લાગ્યો કે વૈશાલીએ આટલી મોટી વાત કેમ છુપાવી. માટે તે વૈશાલીને પૂછવાનું નક્કી કરે છે કે છોકરો કોણ છે, કેવો છે તેમ. આ બાજુ વૈશાલી દીપકને ફોન કરીને કહે છે કે તેણે છોકરાને ના પાડી દીધી છે. બંને થોડી રાહત અનુભવે છે પણ રાહત માત્ર ગણતરીની મિનિટો માટે જ હતી. વૈશાલીની રૂમમાં તેના માતા પિતા આવે છે ને વૈશાલીને પૂછે છે. ત્યારે વૈશાલી હિંમત કરીને બધી હકીકત કહી દે છે. પણ કોઈ છોકરીના માતા પિતા
એવું ઈચ્છતા ના હોય કે તેની છોકરીનું લગ્ન એવા છોકરા સાથે થાય કે જે પરણેલો હોય ને તેને બાળક હોય. માટે સ્વાભાવિક છે કે તેની માતા તેના પર ગુસ્સે થાય છે ને તેને લાફો પણ મારી દેશે ને કહે છે કે હું પણ જોઉં છું કે તું કેવી રીતે પેલા દીપક સાથે લગ્ન કરે છે. વૈશાલી પણ કહે છે બનીશ તો તેની જ બનીશ. વૈશાલીની માતા ભલે પ્રેમ વચ્ચે દિવાલો ચડતી હોય પણ દીપક અને વૈશાલીના પ્રેમ તો પ્રેમનો મહેલ ચણી દીધો છે. તો શું દિવાલ મહેલને તોડી શકશે? વૈશાલીની માતા તો ના જ કહે છે. વૈશાલી દીપકને ભાગીને લગ્ન કરવાનું કહે છે. દીપક જવાબ આપતા કહે છે વૈશાલી મારે ભાગીને લગ્ન નથી કરવું, કારણ કે મારી પાસે મારા છોકરાની જવાબદારી છે ને એ પણ સાચું છે કે તું મારી જિંદગી છે. હું તને ભગાડીને લઈ જાઉં પણ હું એવું નથી ઈચ્છતો કે એક માતા પિતાની ઇજ્જત જાય. હું તને લઈ જઈશ તો બેલ્ટ વાજા સાથે લઈ જઈશ પણ ભાગીને તો કદાપી નહીં. વૈશાલી તો પછી રહેજે મારા વગર. એક દિવસ કોઈ બીજો આવી જશે ને મને પરણીને લઈ જશે. એક કામ કર, તું તે વખતે ગીત ગાજે દુલ્હે કા સહેરા સુહાના લગતા હે. તું પણ યાર સમજતો નથી. પ્લીઝ યાર હું તારા વગર જીવી શકું તેમ નથી. કેટલી વખત કહું ને એક તો મમ્મી પણ સમજતી નથી. દીપક હા હું તારા ફિલિંગને સમજુ છું પણ વૈશાલી આપણી બાબત થોડી મુશ્કેલી ભરેલી છે પણ હું પ્રયત્ન કરીશ. વૈશાલી એ તું જાણે છે મેં તો બધું તારા પર છોડ્યું છે. દીપક ફોન મૂકી દેશે. વૈશાલી પણ ખૂબ ચિંતામાં હોવાથી થોડો આરામ કરવાનું વિચારે છે પણ તે પહેલા રસોડામાં પાણી પીવા માટે જાય છે. ત્યાં તે ઉતાવળમાં પોતાનો મોબાઈલ ભૂલી જાય છે ને તે પોતાના બેડરૂમમાં જઈને સૂઈ જાય છે. લગભગ 1 કલાક પછી તેની ઊંઘ ઉડે છે તો તે મોબાઈલ લેવા માટે જાય છે પણ મોબાઈલ તો તેના રૂમમાં હોતો નથી. એટલે તેને ખ્યાલ આવે છે કે તે મોબાઈલ તો રસોડામાં ભૂલી ગઈ છે. માટે તે મોબાઈલ લેવા રસોડામાં જાય છે. ત્યાં જોવે છે તો તેના પપ્પાના હાથમાં વૈશાલીનો મોબાઈલ હોય છે. એટલે વૈશાલી કશું બોલ્યા વગર તેના પપ્પાને ખબર ના પડે એમ તેના રૂમમાં જતી રહે છે. તેને કોઈ ટેન્શન નથી કારણ કે વૈશાલીના પપ્પાને એન્ડ્રોઈડ મોબાઈલ યુઝ કરતા આવડતો નથી. એટલે પણ વૈશાલીને પણ ક્યાં ખબર હતી કે તેના પપ્પાને મોબાઈલ યુઝ કરતા આવડે છે. વૈશાલીના પપ્પા વૈશાલીનો મોબાઈલ ચેક કરે છે ત્યારે તે કોલ રેકોર્ડર એપ ઓપન કરે છે ને વૈશાલીએ કરેલ દીપકને કોલ અને તેમના વચ્ચે થયેલી વાતચીત સાંભળી લે છે. થોડોક સમય વિચાર કરે છે ને નક્કી કરે છે કે વૈશાલીને હવે તો મળવું જ પડશે. તે વૈશાલીના રૂમમાં જાય છે. વૈશાલીના પપ્પા વૈશાલી ઓ વૈશાલી. હા પપ્પા. પપ્પા બેટા આ લે તારો મોબાઈલ, રસોડામાં રહી ગયો હતો. વૈશાલી હા પપ્પા હું ભૂલી ગઈ હતી, આભાર. પપ્પા બેટા અંદર આવવાનું નહીં કે? વૈશાલી અરે પપ તમારે પરમિશન થોડી લેવાની હોય. પપ્પા તારી પાસે સમય હોય તો મારી થોડી વાત કરવી છે પણ તારી પાસે સમય તો છે ને. વૈશાલી શું પણ પપ્પા તમે તમારા માટે સમય ને સમય જ છે, બોલો શું વાત કરવી છે? પપ્પા
બેટા સાચું કહું તને તો વૈશાલીના પપ્પા, બેટા સાચું કહું તો તારી ઉંમર હજુ લગ્ન કરવા માટે નાની છે ને એક પિતા હંમેશા પોતાની છોકરી સુખી થાય તેમ જ ઈચ્છતો હોય છે ને મારા મંતવ્ય પ્રમાણે તને દીપકથી પણ સારા છોકરા મળશે. મને મારી ઇજ્જતની પડેલી નથી, પણ તું દુખી ના થાય તેની પડેલી છે. તારું શું માનવું છે? વૈશાલી: પાપા, દીપક સાચે એક સારો પુરુષ છે, કારણ કે મેં જ્યારે લગ્નનો પ્રસ્તાવ તેની સામે મૂક્યો ત્યારે તેને મને નાશ પાડી હતી ને પાપા મને માફ કરજો, પણ મેં તેને ભાગીને લગ્ન કરવાનું પણ કહ્યું હતું, પણ તેણે તમારી ઇજ્જત ના જાય એટલે ના પાડી ને કહ્યું કે આપણે ભાગીને લગ્ન તો નહીં કરીએ. પાપા તમે જ કહો કે તે પરણેલો છે, તેને બાળક છે, તો શું તેની સાથે હું લગ્ન ના કરી શકું? એટલો પ્રેમાળ છોકરો તો તમને ક્યારેય નહીં મળે. પાપા એક વાત કહું, દીપકની પત્નીએ કરેલા ઈમેલ એક વખત આપ અને મમ્મી વાંચો, પછી આપણે વાત કરીશું. પપ્પા: બેટા ઠીક છે, પણ પછી તને પસ્તાવો ના થાય. અમે જોઈશું, વાંચીશું ને પછી આપણે જરૂર પડશે તો દીપકને બોલાવીશું. અરે હા, હું તો તને કહેવાનું જ ભૂલી ગયો કે આપણે આપણા ગામમાં જવાનું છે. ગામડે જઈને આવીને આપણે આ વાત કરીશું. મંજૂર? વૈશાલી: હા મંજૂર. વૈશાલીના પિતા ત્યાંથી જાય છે. વૈશાલી દીપકને કોલ કરે છે. દીપક કોલ ઉપાડે છે. દીપક: હા વૈશાલી બોલ ને. વૈશાલી: અરે દીપક, એક સારી વાત કહું તને. દીપક: હા બોલ. વૈશાલી: મારા પપ્પા આજે મારી પાસે આવ્યા હતા. તે આપણા સંબંધ વિશે પૂછતા હતા, તો મેં તેને તારી પત્નીના ઈમેલ વાંચવાનું કહ્યું છે. તારે પછી મારે ત્યાં મળવા આવવું પડશે. દીપક: અરે વૈશાલી, હું કેવી રીતે ત્યાં આવું? હું નહીં આવું. વૈશાલી ગુસ્સામાં: દીપક, હું કશું જાણતી નથી, તારે હું કહું ત્યારે આવવાનું છે. દીપક: સારું. દીપક મનમાં વિચાર કરે છે કે વૈશાલીના પપ્પા આગળ કેવી રીતે જવું. એવામાં દીપકના પપ્પાનો કોલ આવે છે કે બેટા આ રવિવારે ઘરે આવજે, તારા નાના ભાઈ માટે માગું આવ્યું છે, તો આપણે ત્યાં જવાનું છે છોકરી જોવા માટે, ને એમ પણ તું ગામમાં 4 વર્ષથી આવ્યો નથી, તો એ બહાને આવે તો સારું. દીપક વૈશાલીને ફોન કરીને કહે છે કે તે ગામડે જવાનો છે, તો વૈશાલી પણ કહે છે અમે પણ ગામડે જવાના છીએ. પપ્પાને રજાઓ છે, તો પપ્પા કહેતા હતા કે ગામડેથી પાછા આવીને આપણા વિશે તે વિચારશે. સારું, મળીએ ત્યારે બાય. આઈ મિસ યુ જાન. દીપક: સેમ ટુ યુ બાય. જો તે છોકરી વૈશાલી હશે તો દીપક વૈશાલી વિશે શું વિચારશે? બંને પોતપોતાની તૈયારી કરી પોતાના વતન જાય છે. વતનની ખુશ્બુની શું વાત કરવી મારે, બસ નિર્ભય થઈને રહેવાય છે. દીપક પોતાના ઘેર 4 વર્ષ પછી જાય છે, તો બધા તેને સ્નેહથી આવકારે છે. ગામડાની સંસ્કૃતિની કંઈક અલગ જ મજા છે. બધા સાથે જમે છે. જમતા જમતા દીપકના ભાઈ માટે છોકરી જોવા માટે દીપક તેના ભાઈ સાથે જશે તે પણ નક્કી થઈ જાય છે. દીપક સામાન્ય પ્રશ્નો પૂછીને છોકરીના ઘરના વિશે માહિતી મેળવે છે. આ તરફ વૈશાલીને તેના પપ્પા તૈયાર થવા પણ કહે છે. ત્યારે વૈશાલીને અજુગતું થોડું લાગે છે. તે તૈયાર પણ થઈ જાય છે. વૈશાલી પ્રશ્ન પણ કરે છે કે ક્યાં જવાનું છે. ત્યારે તેના પિતા કહે છે મારા ભાઈની ત્યાં ને તારા કાકાની ત્યાં. વૈશાલી તો ખુશ થઈ ગઈ. દીપક અને તેનો ભાઈ છોકરી જોવા માટે જાય છે. સાથે પ્રીત પણ કહે છે મારે કાકીને જોવા જવું છે. પ્રીતની જીત સામે બધા હારી જાય છે. લગભગ 2 કલાકની મુસાફરી બાદ તેઓ છોકરી જોવા પહોંચે છે. બંનેનો
આવકાર પણ થાય છે, બંને ચા અને નાસ્તો પણ આપવામાં આવે છે. ત્યારે જે છોકરીને જોવાની હોય છે તેના પિતા વૈશાલીના પિતાને કહે છે, મોટા ભાઈ, આ બંને છોકરા વિષ્ણુભાઈ ના છે. વિષ્ણુભાઈ એક શિક્ષક છે, પણ સમાજમાં તેમનું નામ છે. બંને દીકરા સ્વભાવે સારા છે, પણ તેમના મોટા દીકરાની વહુ મૃત્યુ પામી છે ને તેને એક છોકરો પણ છે ને તે એન્જિનિયર છે ને નાનો દીકરો છે તે શિક્ષક છે. એટલામાં વૈશાલીને પ્રીત જોઈ જાય છે ને કહે છે, વૈશાલી મેમ, વૈશાલી મેમ. વૈશાલી પ્રીતનો અવાજ ઓળખી જાય છે ને તૈયારીમાં બહાર આવે છે તો જોવે છે કે દીપક પણ ત્યાં જ હોય છે. વૈશાલી ખુશ થઈ જાય છે. વૈશાલીના પપ્પા પણ દીપકને ઓળખી જાય છે કે આ દીપક એ જ દીપક છે કે જેને વૈશાલી પ્રેમ કરે છે. વૈશાલીના કાકા કહે છે, અરે વૈશાલી, તું આમને ઓળખે છે? આમના નાના ભાઈની સાથે તારી બહેન મિતાલીની સગાઈ થવાની છે. વૈશાલી ખૂબ ખુશ થાય છે કે હવે મોકો મળી ગયો. બંને છોકરા અને છોકરીને એકબીજા ગમી જતા હોવાથી ગોળ ધાણા પણ ખવડાવવામાં આવે છે. બીજા દિવસની દીપક આમંત્રણ આપે છે વૈશાલીના કાકા અને તેમના પરિવારને. જે ઘડીનો ઇંતજાર હતો તે ઘડી પણ આવી ગઈ છે. વૈશાલીના પપ્પાના મનમાં પણ ઈચ્છા થાય છે, પણ વૈશાલીની મમ્મી એકની બે નથી થતી. વૈશાલીના ઘરના તમામ તેના કાકાની ગામમાં જેવી એન્ટ્રી પડે છે તેવી જ તેમના આવકાર માટે રેડ કાર્પેટ પાથરેલી હોય છે. ફૂલોથી તો તેમનું સ્વાગત થતું હોય છે ને દીપકનો મહેલ આવી જાય છે. સ્વાગત રાજાશાહી જેવું થાય છે. જેવા કારમાંથી વૈશાલી ઉતરે છે તો બધાની નજર વૈશાલી પર જઈને જ અટકી જાય છે, કારણ કે વૈશાલીની ઝીણી ઝીણી આંખો કાજલ પર આંખોને કાતિલ બનાવે છે ને તેના પાપણ પર ના મસ્કારા જાણે સામેવાળાને મંત્રમુગ્ધ કરી દેશે. ચહેરા પરની કોમળતા જાણે ગુલાબનું રાતા રંગનું ફૂલ, એના ગુલાબી હોઠો પરની લિપસ્ટિક જાણે સમુદ્રનું અમૂલ્ય મોતી. ટૂંકમાં કહું ને તો જાણે દુનિયાની સુંદર યુવતી લાગતી હતી. પણ હા, હૃદયમાંથી એટલી જ કોમળ ને એમાંય વળી દીપકની નજરોથી જોઈએ તો દીપકને વૈશાલીની સુંદરતાનું અભિમાન પણ તેના મોઢા પર દેખાતું હતું. વૈશાલી પણ જાણે દીપક માટે તૈયાર થઈ હોય તેમ લાગતું હતું. વળી તૈયાર પણ કેમ ના થાય, કારણ કે વૈશાલી તો પહેલી વખત મનમાં ભાવિ સાસરીમાં ગઈ હતી. બધા ઘરમાં જાય છે. હવે તો જાણે બે પરિવાર નહીં પણ એક જ પરિવાર હોય એમ લાગે છે. બધા ખુશ છે. દીપક કોઈ કામ માટે બહાર હોય છે ત્યારે દીપકના પપ્પા કહે છે, વેવાય, હવે તો આપણે એક પરિવાર ના થયા, પણ મારા દીપક માટે કોઈ છોકરી હોય તો કહેજો, કારણ કે તેની પત્ની મૃત્યુ પામી છે. પછી 2 વર્ષે તો દીપક કોમામાંથી બહાર આવેલો. ત્યારે વૈશાલી ના કાકા કહે છે, ચોક્કસથી જો મારા નાના ભાઈને વાંધો ના હોય તો વૈશાલી છે તેમની દીકરી, તો આપણે દીપક સાથે કરી દઈએ. પણ હા, છેલ્લે નિર્ણય તો ભાઈ ભાભીને વૈશાલીનો લેવાનો, પણ મારી ઈચ્છા તો છે. દીપકના પપ્પા, વેવાય, તમે તો મારા મનની વાત કરી. વૈશાલી તો મનમાં ખુશ થઈ જાય છે, પણ વૈશાલીની મમ્મી કશું બોલતી નથી. પણ વૈશાલીના પપ્પાને તો દીપક હવે ગમવા લાગે છે, કારણ કે સ્વભાવ પણ સારો છે ને ઘર પણ સારું છે. પણ સૌથી મોટો પ્રશ્ન છે તો વૈશાલીની મમ્મીનો. વૈશાલીના કાકા આપીશું વિચારીને જવાબ એવું કહીને ત્યાંથી નીકળે છે. પોતાના ઘરે પહોંચે છે. એ જ દિવસે રાત્રે તમામ ઘરના સભ્યો હાજર હોય છે ને વૈશાલીને તેના કાકા દીપક સાથે લગ્ન કરવા છે કે નહીં તેમ પૂછે છે. ત્યારે વૈશાલી જવાબ આપતા કહે છે, હા, મારે લગ્ન તેમની સાથે કરવા છે. પણ એવામાં વૈશાલીને રોકતા તેની મમ્મી બધાને દીપક અને વૈશાલીના પ્રેમ ભર્યા સંબંધની
જાણ કરી દેશે ને કહે છે વૈશાલીના પપ્પાને વૈશાલીએ પ્રોમિસ કરેલું કે દીપકની પત્ની ના ઈમેલ વાંચશે, પછી યોગ્ય લાગે તો કરીશું, એટલે પહેલા આપણે તે વાંચવા જોઈએ. વૈશાલી ચલ બધાને પહેલા તે ઈમેલ બતાવ. ત્યારે વૈશાલીના કાકા કહે છે જો વૈશાલીને દીપક એકબીજાને પસંદ કરતા હોય તો આપણે પત્રો જોવાની શું જરૂર. ત્યારે વૈશાલીની મમ્મી કહે છે ના, પત્રો તો જોવા જ પડશે, ગમે તે થાય. ખરેખર કોઈના અંગત પત્રો જોવા ના જોઈએ કે વાંચવા પણ ના જોઈએ, પણ પોતાના પ્રેમના દીપકને પામવાનો હોય તો વૈશાલી પણ ના શું કામ પાડે. વૈશાલી તમામ ઈમેલ બતાવી દેશે. તમામ વડીલો પત્રો પોતપોતાની રીતે વાંચે છે. જેમ જેમ પત્રોમાં રહેલા શબ્દો વાંચતા જાય છે તેમ તેમ આંખોમાંથી નીકળતું પ્રત્યેક આંસુ વૈશાલીના પ્રેમના દીપકને જાણ નજીક લાવતું હોય તેમ લાગે છે. પ્રત્યેક શબ્દ જાણે પ્રેમને નવી પરિભાષા આપતો હોય છે તેમ લાગે છે. પ્રત્યેક શબ્દમાં માનવતા છલકાઈ જાય છે. પ્રત્યેક અક્ષર પણ પ્રેમને વિશ્વમાં અમૂલ્ય બનાવે છે. તમામ પાત્રો વંચાઈ ગયા પછી ઘરના વૈશાલીને બોલાવે છે. વૈશાલીના મોટા પપ્પા એટલે તેના કાકા કહે છે બેટા, અમે બધાએ નિર્ણય લીધો છે કે તારા પ્રેમનો દીપક ચોક્કસથી દીપક જ બનશે ને હું આજે સાંજે દીપકના પપ્પાને જાણ કરી દઉં. તારી સગાઈ પણ કાલે કરી દઈએ. આમ અચાનક આવા શબ્દો કાને પડતા વૈશાલીને તો જાણે સપનું હોય તેમ લાગે છે. વૈશાલીની આંખોમાંથી અત્યાર સુધી દુઃખના આંસુ નીકળતા હતા જે હવે સુખના આંસુ નીકળે છે. અને નીકળે પણ કેમ નહીં. આજે બે હૃદય મળવાના છે. આજે પ્રેમનો દીપક પ્રેમને વિશ્વમાં અમૂલ્ય બનાવે છે. પ્રેમનો પ્રજ્વલિત થયો છે. આજે નિરાશાઓ પ્રેમના દીપક આગળ અદૃશ્ય થઈ ગઈ છે. માહોલ ખુશીઓનો છે. બસ હવે સાંજે વાત થઈ જશે. દીપકની ને વૈશાલી બની જશે. થોડાક સમય પછી વૈશાલી જ્યારે એકલી તેના રૂમની અંદર દીપક માટેના સપના જોતી હોય છે ત્યારે તેની મમ્મી રૂમમાં આવે છે ને વૈશાલીને કહે છે બેટા, તને તારી જિંદગીમાં ઘણી ખુશીઓ મળે, પણ સાચું કહું દીપકને તો મારો જમાઈ મેં ત્યારે જ બનાવી દીધો હતો જ્યારે પહેલી વખત મારા નંબર પર દીપકનો ફોન આવેલો ને તને ઈમેલનું ફોલ્ડર ડિલીટ કરવાનું કહેલું. ત્યારે મારા મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ ચાલુ હતું. મેં તમારા બંનેની વાત સાંભળી હતી કારણ કે મને શક ગયેલો, કેમ કે તૈયારીમાં તું લેપટોપ લઈને બેસી ગઈ હતી એટલે તે પત્રો વાંચીને ફોલ્ડરને ડિલીટ કરીને તે રિસાયકલ બિનમાં મૂકેલું. પણ મને તો કમ્પ્યુટર આવડતું નહોતું એટલે તારા પપ્પા આવ્યા પછી અમે તમામ પત્રો વાંચ્યા હતા. અમને લાગણી પણ દીપક પ્રત્યે હતી, પણ અમે ક્યારેય નહોતું વિચાર્યું કે તું દીપક સાથે લગ્ન કરવા તૈયાર થઈશ. પણ જ્યારે તારા માટે છોકરો જોયો ને તે છોકરાએ અમને કહ્યું કે વૈશાલી તો કોઈ દીપક નામના છોકરા સાથે લગ્ન કરવા તૈયાર છે. ત્યારે તે સાંભળી અમે ખુશ થયા, પણ અમને વાંધો હતો કે તારા મોટા પપ્પાને કેવી રીતે મનાવવા, કારણ કે તારા મોટા પાપા હા પાડે તો કોઈ ના પાડે એવું નહોતું. માટે અમે દીપકના ઘર વિશે માહિતી લીધી તો ખબર પડી કે દીપકના પપ્પાને તારા પપ્પા બંને સાથે કોલેજ કરતા હતા. માટે સીધા દીપકના પપ્પાને મળ્યા ને આ તમામ હકીકત જણાવી દીધી. દીપકના ભાઈની સગાઈ પણ મોટા ભાઈની દીકરી સાથે થાય તેવું આયોજન કરવામાં આવ્યું ને આ વાત તારાથી અને દીપકથી પણ અમે છુપી રાખી હતી કારણ કે અમે પણ પ્રેમની પરીક્ષા કરવા માંગતા હતા. ને ચાલ હવે દીપકને અમારો જમાઈ બનાવીએ. વૈશાલી પાસે હવે કોઈ શબ્દો જ નથી. બસ પોતાની મમ્મીના ખોળામાં સૂઈ જઈને આંસુ જ બતાવે છે કે ખરેખર દીપક એ વૈશાલી માટે મારા પ્રેમનો દીપક જ હતો. મિત્રો, ક્યારેય જિંદગી ક્યાંથી ક્યાં લઈ જાય છે તેની ખબર કોઈને નથી હોતી. બસ ખબર હોય છે દીપક અને વૈશાલીની સગાઈ થઈ જાય છે ને તેઓ અત્યારે ખુશ પણ છે. મિત્રો, વાર્તા સમાપ્ત થઈ. તમારે શું કહેવું છે વાર્તા વિશે
એ અમને કોમેન્ટમાં કહેજો અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.